નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ YouTube ચેનલમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ. નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આંગણવાડી કાર્યકરોને લગતા એક ખૂબ જ મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. આપણે આજના આ સેશનમાં આ જીતની આર્થિક વિગતો તો સમજીશું જ, પણ સાથે સાથે એ પણ જોઈશું કે બે પડોશી રાજ્યો વચ્ચે આ એક જ મુદ્દે આટલો મોટો પ્રાદેશિક તફાવત કેમ જોવા મળી રહ્યો છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આ મોટી જીત વિશે. આખરે આંગણવાડી કાર્યકરોની વર્ષોની મહેનત અને રસ્તા પરના સતત સંઘર્ષે રંગ રાખ્યો છે. આ માત્ર કોઈ આર્થિક લાભનો જ મુદ્દો નથી. આ ખરા અર્થમાં એ અદમ્ય જઝ્બા અને સમર્પણની જીત છે. રસ્તાઓ પર થયેલા લાંબા વિરોધ પ્રદર્શનો પછી આખરે પ્રશાસનને આ ઐતિહાસિક નિર્ણય લેવા માટે મજબૂર થવું પડ્યું છે. આંગણવાડી બહેનો માટે આ દિવસ કાયમ માટે ઇતિહાસના પાનાઓમાં નોંધાઈ ગયો છે. બરાબર? તો ચાલો આ આખી પ્રક્રિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે ઉત્તરાખંડમાં આ બધું કઈ રીતે શક્ય બન્યું. સૌથી પહેલાં તો મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે એક અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. અને ત્યારબાદ જરાયે સમય બગાડ્યા વિના સીધા રાજ્ય સ્તરે સત્તાવાર આદેશો જારી કરી દેવામાં આવ્યા. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર તરફથી એક વધારાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે. ખરેખર જ્યારે વહીવટીતંત્ર ઝડપી નિર્ણય લેવા ધારે ત્યારે આ રીતે કામ થતું હોય છે. હવે સીધી વાત કરીએ એ આંકડાઓની જેના કારણે અત્યારે ઉત્તરાખંડમાં ઠેર ઠેર મીઠાઈઓ વહેંચાઈ રહી છે. આખરે માનદ વેતનમાં કેટલો વધારો થયો? અહીં સૌથી મહત્વનો આંકડો છે 140 રૂપિયાનો. આ કોઈ નાની રકમ નથી. રાજ્ય સ્તરે મંજૂર થયેલો આ પ્રતિદિન 140 રૂપિયાનો વધારો કાર્યકરો માટે રોજિંદા જીવનમાં એક બહુ મોટી અને નક્કર આર્થિક રાહત લઈને આવ્યો છે. અને વાત ખાલી અહીં પૂરી નથી થતી. આ 150 રૂપિયાનો નવો આંકડો પણ ધ્યાનમાં લેવા જેવો છે. રાજ્ય સરકારના વધારા ઉપરાંત કેન્દ્ર તરફથી દરરોજના વધુ 150 રૂપિયાના વધારાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. વિચારો, આ બંને બાબતો ભેગી મળે ત્યારે આંગણવાડી કાર્યકરોની આર્થિક સ્થિતિમાં કેટલો મોટો સુધારો આવી શકે. પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. ઉત્તરાખંડમાં આટલી મોટી ઉજવણી થઈ રહી છે ત્યારે પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં આટલી બધી નિરાશા શા માટે છે? આ પરિસ્થિતિ બે રાજ્યો વચ્ચેની વાસ્તવિકતાનો તફાવત બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે. એક તરફ ઉત્તરાખંડ છે, જ્યાં સત્તાવાર આદેશો બહાર પડી ગયા છે, ઐતિહાસિક જીત થઈ છે અને મીઠાઈઓ વહેંચાઈ રહી છે. જ્યારે બરાબર તેની સામે ઉત્તર પ્રદેશમાં ફાઇલો હજુ પણ ધૂળ ખાઈ રહી છે. ત્યાંની બહેનોને માત્ર કોરા આશ્વાસનો સિવાય બીજું કંઈ જ નથી મળ્યું. આ આખી વાતનો રાજકીય સંદર્ભ સમજવો પણ એટલો જ રસપ્રદ છે. હકીકત એ છે કે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ આ બંને રાજ્યોમાં હાલમાં સમાન પક્ષની જ એટલે કે ડબલ એન્જિન સરકાર છે. બંને જગ્યાએ રાજ્ય અને કેન્દ્રમાં સમાન પક્ષ છે. છતાં વહીવટીતંત્રનો આટલો મોટો વિરોધાભાસ ખરેખર વિચારવા મજબૂર કરી દે છે કે એક રાજ્યમાં કામ ફટાફટ થાય છે અને બીજામાં ફાઇલો અટવાયેલી જ કેમ રહે છે. ઉત્તર પ્રદેશની આંગણવાડી કાર્યકરોની હાલત આ એક વાક્યમાં બરાબર વર્ણવી શકાય તેમ છે કે કામનો બોજ બમણો છે, પરંતુ ખિસ્સું હજુ પણ ખાલી છે. એક તરફ પડોશી રાજ્યની બહેનોને હક મળતા જોઈને ખુશી થાય, પણ પોતાની વાસ્તવિકતા હજુ એ જ છે કે રોજના સંઘર્ષ પછી પણ ખાલી હાથ જ રહેવાનું. તો હવે આગળનો રસ્તો શું છે? ઉત્તરાખંડની આ જીતે ચોક્કસપણે ઉત્તર પ્રદેશના મજૂર સંગઠનો અને આંગણવાડી કાર્યકરોમાં એક નવી આશા અને નવી ઊર્જાનો સંચાર કર્યો છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ઉત્તર પ્રદેશ સરકાર પણ હવે જાગીને કોઈ મોટું અને નક્કર પગલું ભરશે? કે પછી પડોશી રાજ્યની જેમ પગલાં લેવાને બદલે માત્ર આવનારી ચૂંટણીઓની રાહ જોવામાં રાજકીય સમયપત્રકના આધારે આ માગણીઓને ફરી દબાવી દેવામાં આવશે? આ એક એવો સવાલ છે જેના પર સૌની નજર રહેવાની છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.